જે શ્રદ્ધાળુ ભક્ત હશે, જેની અંદર થોડી ઘણી તે શ્રદ્ધા ભગવાન માતાજી પર હશે અને હૃદય ચોખ્ખું હશે, ભોળિયું મન હશે, દયાળુ હૃદય વાળો હશે, દયા ભાવના વાળો હશે, કોકની સેવામાં મતલબ રાજી રહેતો હશે, પોતાને ભૂખ લાગી પણ કોકને ખવડાવીને રાજી રહેતો હશે, એવો ભક્ત ખાલી અહીં પગ મૂકે ને તોથી તેને દેખાઈ જાય અહીં સાક્ષાત રામબારી મેલડી હાજરા હાજર બેઠી છે, અહીં સાક્ષાત રામચંદ્ર ભગવાન બિરાજમાન છે. એને કોઈ પ્રમાણની જરૂર પડે? અને માતા એવું કહીશ કે તમને કોઈ પ્રમાણની જરૂર પડી? પ્રમાણની જરૂર પડી ના. પગ મૂક્યો, પેલા વિડીયો જોઈ અને બારેજા ધામમાં રૂબરૂ આયા ક્યારે આ વિડીયો તો છે હારું સાચું છે ખોટું લાવ જઈએ. હારું માતાજી તો બોલે છે જબરું, એક વખત જવું છે, લાવો ખાલી ચેક કરવા જઈએ, જોવા જઈએ એમ કરીને ખાલી ચેક કરવા જોવા આયા ને, શું ચેક કરવા જોવા આયા ને, જે ખાલી લાવો ને એક રવિવાર ચેક કરું, એ ખાલી જોવા ચેક કરવા આયા ને એને તે જેમ કીડી ગોળ ખાવા જઈ અને ગોળમાં ચોટી જઈ, લપાઈ જઈ. શું કીડી ગોળ ખાવા જઈ, મીઠાશની સુગંધ આવી કે હારું અહીં ચોક મીઠાઈ પડી છે, અહીં ખાવાનું ભોજન મળશે, લાવો ચેક તો કરવા જાઉં. શું છે એ કીડી ચેક કરવા આવી અને ગોળનો મીઠાશ રસ એવો આવ્યો કે કીડી ગોળમાં ચોટી જઈ પણ ગોળ ન છોડ્યો. તો આવી મીઠાશ અનુભવાય છે. હા, એમને નહીં કહેતી, મને હું જાણું છું. તો આટલો લગાવ થવો, આટલો વિશ્વાસ થવો એ દુર્લભ વાત છે. આ જમાના દુર્લભ, અતિ દુર્લભ વાત છે. તો બસ જીવનમાં થોડી ઘણી નાની મોટી કષ્ટો આવવાથી, નાની મોટી પરેશાનીઓ આવવાથી અશ્રદ્ધા કરતા, કેમ કે વારંવાર મનુષ્ય જન્મ મળતો ભગવાને કૃપા કરી છે ને તારે મનુષ્ય બન્યા છો. 84 લાખ યોની પછી હું આ દાખલો એટલે આનું છું, તમારું ઘર છે, સંસાર છે, જીવન છે. તો તમને એવું થાય કે મારી વાત સાચી છે પણ મારી આટલો બધો મારી પર જવાબદારી છે, આખા પરિવારનો ભાર મારી પર છે, મારી હું સમનું કરીશ, મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં કોઈ કમાવનારું નહીં, હું એકલો જ કમાવનાર છું, પણ મારી કૃપા રાખજે. તો હું માતા કૃપા રાખું ને અને મારા રામનું નામ લેતા હોય ને તો લક્ષ્મી માતા ગમે તો ગમે ત્યાં જ્યારે જરૂર પડે ને તમારું પાકીટ ભરી દે. એનું નામ લક્ષ્મી કહેવાય. કેમ કે તમે એના પતિનું નામ લો છો, નારાયણનું નામ લો છો, તો એની કૃપા થાય કે નહીં? આટલો સીધો માર્ગ ને આટલી સીધી વાત જો કોઈ ગળે ના ઉતરતી હોય, બધા કહે છે ને કે મહેનત કરવી પડે, હું તો એવું કહીશ કે આ સંસારમાં કર્મ કર્યા વગર ફળ મળતું. આ સંસારમાં સારું કર્મ કરો તો એનું પરિણામ રૂપે સારું ફળ મળે, ખરાબ કર્મ કરો તો એના પરિણામ રૂપે ખરાબ ફળ મળે. પણ આ સંસારમાં કર્મ કર્યા વગર ફળ મળતું, તો મહેનત મજૂરી તો કરવી પડે. હું માતાએ કહીશ, પણ ભગવાનનું નામ હશે જોડે, સેવા હશે, શું ભગવાનનું નામ હશે, સેવા હશે, તો માતા એવું કહીશ મહેનત આટલી જ કરશો ને અને ફળ આટલું આલીશું રામબારી મેલડી. એ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે ને તો તમે કોકને કહેવા જશો ને તો તમે નહીં કહીએ તો ખબર નહીં, મારા જીવનનું ગાડું ચાલે છે પણ માની કૃપાથી ચાલે છે, મને એટલો વિશ્વાસ છે. જે વસ્તુ લાવવા અત્યાર સુધી મહેનત કરીને થાકી ગયા હોય, પરચો પાડીને થાકી ગયા હોય, ઈમાનદારી બેમાની બધું ચીટિંગ ચોરી કરી બધું ભેગું કરીને તે કશું પ્રાપ્ત ના થયું હોય,
તો આ મારી વાતનો વિશ્વાસ કરી અને રામ નામ પકડી લેજો. કોઈ બેમાની ચીટિંગ કરાવવાની જરૂર નહીં. મહેનત આટલી કરશો ને મારા ભગવાન જોડતી આટલું ફળ ના લાવું ને તો મને રોમવારી મેલડીને કહેજો. પણ આ બધી વાતનો વિશ્વાસ કરી અને વાત માનવી પડશે.